એનું કામ અધૂરું છે યાર, બાયપાસ પુલનું. સાચું કે નહીં? તે સત્તાધાર જાય છે. તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, ધારાસભ્યો ખરીદી તમે લ્યો. અચ્છા, જેટલા ધારાસભ્યો ખરીદવાના રૂપિયા તમે વાપરા એટલા રૂપિયા વાપરત ને તોય રસ્તા બની જાય. સાચું કે નહીં? ધારાસભ્યો તમારા, સાંસદ સભ્યો તમારા, ગુંડાઓ તમારા, લુખાઓ તમારા, બળાત્કારીઓ તમારા, અધિકારીઓ તમારા, વન અધિકારીઓ તમારા, પોલીસ તમારી. તો રાગોની જુઓ છે. નીતિ મેં ફરીથી કીધું કે ભગવાન રામ એવું કહેતા, રામાયણમાં લખેલું છે, ચોપાઈ છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રાજા એવો હોવો જોઈએ, નેતા એવો હોવો જોઈએ કે એક મોઢામાંથી શબ્દ નીકળી ગયો હોય અને એનું પૂરું કરવા માટે કદાચ 2 તોલા પડે કે એક બાજુ કાં એનો જીવ જાય અને કાં એનું વચન પૂરું થાય, તો જીવની પરવા ન કરે, વચન પૂરું કરે ને એનું નામ રાજા કહેવાય. બાકી અત્યારે માયકાંગલાઓ નીકળી પડ્યા છે ગામની પૂંછ મારવા. હા 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 હા, 2000 કોઈ નોકરીઓ ન રાખે મિત્રો, એવા લોકો નીકળી પડ્યા છે અને કરોડો રૂપિયા ઉલેચે છે. તમને આશ્ચર્ય થશે મિત્રો, વિસાવદર વિધાનસભા છે, વર્ષે 150-200 કરોડ રૂપિયો ગ્રાન્ટ ફાળવાતી. કેટલી? એમાં તાલુકાની ગ્રાન્ટ હોય, જિલ્લાની હોય, સાંસદોની હોય, ધારાસભ્યોની હોય, મંત્રીઓની હોય, અને અલગ અલગ પ્રધાનમંત્રી યોજના કે બધાથી હોય. તમે વિચાર કરો, આમાં તમને લાગે છે કે ગ્રાન્ટનો રૂપિયો વપરાણો હોય એવું? હે? અને મને દુઃખ એ વાતનો છે, તમે રસ્તા નથી કરતા વાંધો નહીં, રૂપિયા ન હોય તો ચાલો, તમે પુલ નથી કરતા વાંધો નહીં, રૂપિયા ન હોય તો. પણ મિત્રો, ગરીબોને લૂંટો છો, ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને તમે લૂંટો છો કે જે 2% મજૂરી કરીને 2% માંડ કરીને રોટલા ભેગા કરે છે. સાહેબ, એને ગામમાંથી બૂચ મારો, જો શરમ નથી આવતી? તો લૂંટવું હોય તો લૂંટો, અદાણી નહીં. જીવીના કહું એવું કહું કે ભાઈ તારે એટલા 5,000 કે 50,000 કરોડ રૂપિયા આપવા પડશે, નહીં તો તમે જેલમાં નાખી દેશો. તો આપી દે કે ન આપી દે? આપી દે કે ન આપી દે? તમે ખેડૂતોના દેવા માફ ન કરો મિત્રો. એટલા માટે હું આપની પાસે આવ્યો છું. ગોપાલ ઇટાલિયા એક આજે ચૂંટણી નથી લડી રહ્યા, આમ આદમી પાર્ટી ચૂંટણી નથી લડી રહી. આ ચૂંટણી ગુજરાતના 54 લાખ ખેડૂતો અને 1 કરોડ અને 20 લાખ મજૂરો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે. આ એના હક અને અધિકારની ચૂંટણી છે. તમારો અવાજ ગુંજશે વિધાનસભામાં. એટલું નહીં, આ ચૂંટણી ગોપાલભાઈ જીતે અને ભાજપ હારે એટલે નરેન્દ્ર મોદી મીટિંગ બોલાવશે દિલ્હીમાં. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓને કહેશે, ધારાસભ્યોને કહેશે કે ભાઈ 156 આપણા બીજા ખરીદેલા, તમે બજેટ આપ્યું એ રૂપિયા મેં આપ્યા ને ખરીદેલા, બરોબર કે નહીં? 162 ધારાસભ્યો ફરતા હતા, મંત્રીઓ ફરતા હતા, મુખ્યમંત્રી ફરતા હતા, અને છતાં વિસાવદરની જનતાએ પાછું તમને ભાજપને લાત મારી. એનું કારણ શું? એટલે 2 કારણ આવશે. એક કે સાહેબ ખેડૂતો નારાજ છે ગુજરાતના, એનું દેવું માફ કરવું પડશે, નહીં તો અત્યારે તો વિસાવદર વાળાએ મત નથી આપ્યા. આવતા ખેરે સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટમાંથી 1 સીટ નહીં મળે. ખેડૂતોનું દેવું માફ કરવું પડશે. નરેન્દ્ર મોદી ડરે છે તો માત્ર મતદાનથી ડરે છે, અને એટલા માટે ખેડૂતોનું મિત્રો દેવું માફ કરવું પડશે. ગોપાલ ઇટાલિયા જીતે ભાજપ હારે એટલે પાક વીમા યોજના ફરીથી લાવવી પડે. ગોપાલ ઇટાલિયા જીતે ભાજપ હારે એટલે રસ્તાઓ વ્યવસ્થિત કરવા પડે. ગોપાલ ઇટાલિયા જીતે એટલે મિત્રો શ્રમિકો, મજૂરો અને ગરીબો માટેની યોજનાઓ ફરીથી લાવવું પડે. એટલા માટે આ ચૂંટણી જરૂરી છે. આજે તમે વિચાર કરો, આવો મારા વડીલો, આજે હાલત એવી થઈ ગઈ છે કે દિવસમાં મિત્રો હજારો લાખો કરોડોનું બજેટ હોય છે. સરકાર પાસે ક્યારે રૂપિયાની કમી નથી હોતી. સરપંચોને ધમકાવે છે મિત્રો કે ભાઈ તમને ગ્રાન્ટ નહીં મળે, તમને આ ગ્રાન્ટ તમારા બાપની થોડી, તમે મજૂરી કરીને ગ્રાન્ટ લાવ્યા છે. સૌથી મોટી વાત, વિસાવદરમાંથી ચૂંટણી હારે એટલે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે ભાજપે
ભાવ આપવા પડે અને એ ભાવ 2500 રૂપિયા મગફળીના મણ ના થાય. એટલા માટે કહું છું કે 54 લાખ ખેડૂતો લડી રહ્યા છે, મજૂરો લડી રહ્યા છે, શ્રમિકો લડી રહ્યા છે. અચ્છા, બીજી બાજુ એક બાજુ ગોપાલ ઇટાલિયા જેવો અવાજ, મજબૂત લીડર, ન વહેંચાય, ન ડરે, ન ઝૂકે, તમારા પ્રશ્નોનો સવાલ વિધાનસભામાં ગુંજવે. બીજી બાજુ મેં સાંભળ્યું છે કે ધમકીઓ આપવામાં આવે છે. એટલે ભાઈ આ દાઉદ ગોળ ગેંગ છે ભાજપ પણ, સાચું કે નહીં? આ દાઉદની ગેંગ છે. તમે ગરીબો, વંચિતો, શોષિતો ગામડાઓને લોકોને તમે ધમકીઓ આપો છો કે મીટિંગમાં ન જતા, નિશુદાનભાઈ આવે તો આમ ન કરતા, ને પેલું ન કરતા, ને ગોપાલભાઈ સાથે ન રહેતા. ને આ તો દાઉદ ગેંગ થઈ કે ન થઈ? તો ગુંડાઓને ક્યારે મત અપાય? આજે આપણે ધમકી આપે છે મતદાનને કારણે. કાલે આ જ ગુંડાઓને જો આપણે ચૂંટીને મોકલીએ તો તમારી મારી દીકરીની આબરૂ નહીં લૂંટે એની શું ગેરંટી છે? સાચી વાત કહું છું. ઘરમાં ઉતરશે કે આ દીકરી સુંદર છે, ત્યારે શું કરીશું? એટલા માટે કહું છું કે ઘરનો ઉંબરો આ લોકોને ચડવાનું દેતા. લાયક નથી આ લોકો, રાજનીતિને લાયક નથી. જો રાજનીતિને લાયક હોત તો અત્યારે એમ કે છે કે 800 દિવસ આપો, પેરિસ જેવા રસ્તા બનાવી દેશું. તો 10 વર્ષથી ભાજપના પ્રમુખ તો તમે હતા ભાઈ. તો પેરિસ જેવા હું ખાલી ગુજરાતમાં નહીં, બીજા રાજ્યો જેવા, પંજાબ જેવા રસ્તા તો બનાવી દે. હાલી નીકળ્યા છે. આજે એક જગ્યાએ રડતા તમે સાંભળ્યું કે હું ખેડૂતોનો 1 રૂપિયો લઉં તો ઝેર દવા પીનેલા. ઝેરી દવા તો ખેડૂતો પીએ છે. મારો આવો લઈ દીધો. ખેડૂતોને ભાવ ન આપવા, એપીએમસીમાં જાય એટલે મગફળીના ટેકાના ભાવે મગફળીઓ હળગાવી નાખવી. મિત્રો, ચેલૈયાની શેઠ સગાસાની ધરતીમાં કેવા બુચસિયા પાયકાટ મગફળી કામ જુનાગઢમાં થાય છે. સાચું કે નહીં? એટલે ગરીબો છે યાર. અચ્છા, તમારી મારી પાસે કોઈ ચાર્ટર પ્લેન છે ખરા? આપણે આમ આદમી છીએ યાર. આપણા રૂપિયા લૂંટે જ. બોલો. અને જો હવે વધુ સૌથી મોટું શું કર્યું ખબર છે? ઇકો ઝોન લાવો. હા, તમારું બાપ અત્યાર સુધી વાંધો નતો તમને? અત્યાર સુધી સાવજોને નડતા નહોતા? માલધારીઓને તમે બહાર કાઢ્યા. અમારા કેટલાય ગઢવી, આહિર, આ બધા માલધારીઓને, ચારણોને બહાર કાઢી મૂક્યા. શું કામ? કનડગત કરાવે, હજી ધમકાવો, હજી ડરાવો. પણ એને ખબર નથી અમે હજી જીવીએ છીએ. તમારી પાસે 3 વર્ષ છે, 2.5 વર્ષ. 2.5 વર્ષ પછી આ વિસાવદરની ચૂંટણી મિત્રો જીતાડો અને અહીંથી માં નાગબારીમાં આશીર્વાદ લઈ અને આખા ગુજરાતમાં ફરીથી ફરીશું. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે ઇકો ઝોન નાબૂદ કરીને તમારા હાથમાં સત્તા આપીશું. 27માં સરકાર આવતાની સાથે ખેડૂતોનું દેવું માફ કરીશું. એટલું નહીં, આ 2-3 લાખ રૂપિયા લોન નહીં, 5 લાખ વગર વ્યાજે ને એ પાછી આપણે હમણાં નવાજોની કરવા જઈએ ખબર, ઉપાડવા પડે હે ને? નવાજોની કરવી પડે. તમે કરો છો કે નહીં? હું તો કરું છું. મારા 3 લાખ દેવું છે મારા ઉપર. આ બધા માટે છે. અને નરેન્દ્રભાઈને આપણે બધા અમીર લાગ્યા અને એને 25 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરી દીધા. કેટલા? 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધો. અને મિત્રો, ભારતના 16 કરોડ 21 કરોડ ખેડૂતો છે, એના 16 લાખ કરોડ માફ કરત ને તો આજે તમારા મારા ઘરમાં 1 પણ રૂપિયાનું દેવું ન હોત. ઇવન આપણે ખાલી ભાવ આપે ને, આ લોકો મગફળી કામ કરે, તમને ખબર છે કેટલા? એક મને 300 રૂપિયાની બૂચ મારે છે. કેટલી? 300 રૂપિયા એક મણે. આપણે પૂરતા ભાવ આપી દે ને તો સાહેબ આપણે વિકાસ કરીએ. અચ્છા, હવે સૌથી મોટી વાત તમને છેલ્લી એ કેવું કે ભાજપે ક્યાં લૂંટ ચલાવી ખબર છે? આપણે ખબર નથી. આપણા ખિસ્સામાં જે રૂપિયા કાઢી લીધા. કઈ રીતે? આમાં લોકો અત્યારે બાઇકો પડી છે. એ સરસાઈમાં કેટલી બાઇક હશે? ઘેરે ઘેરે. પણ અંદાજે કેટલી બાઇક આખા ગામમાં? મોટરસાયકલ કેટલી? 1000 હશે? 1000 મોટરસાયકલ છે. સાંભળજો, બરોબર સાંભળજો તમે. આ નરેન્દ્રભાઈ અને ભાજપ વાળા કેવા હોશિયારના દીકરા છે. તમને મને ખબર ન પડે એવા કેટલા રૂપિયા લઈ જાય. અત્યારે ભલે 10,000 કે 20,000 એક મતના આપવા નીકળે તોય એને આપણી લૂંટ ખિસ્સામાંથી કેટલી કાઢીને વિચાર. 1000 બાઇક છે મોટરસાયકલ, એનો 2014માં પેટ્રોલનો ભાવ હતો 56 રૂપિયા. બરોબર છે?
પછી વધીને 60-62 થયું. અત્યારે છે 92 રૂપિયા, 30 રૂપિયા વધુ લીટરે. અચ્છા, આંતરરાષ્ટ્રીય ભાવ 140 પ્રતિ ડોલરે હતા. આ હું જૂઠું નથી પડ્યું, ભાજપની જેમ આપણે કોઈ આદેશ પેલું નથી હો. આવા એ તો ફેંકે. મારા બેટા પેરિસ આવી જાય, સિંગાપુર આવી જાય, નામ આવી જાય, પછી પોતે પાછા ઘરમાં જઈને હોઈ જાય. એ તો પબ્લિક છે, નામ જ કરવાનો, જુમલા જ આપવાના. 15 લાખનો જુમલો હજી મને નથી મળ્યો, તમને મળ્યો તમને ખબર નથી. હે તો 140 પ્રતિ ડોલર ગૂગલ કરી લેજો તમે. પેટ્રોલ ડીઝલનો આંતરરાષ્ટ્રીય ભાવ હતો ને ત્યારે 62 રૂપિયા હતા. અત્યારે કેટલો ભાવ છે ખબર છે? તમને નહીં ખબર હોય મિત્રો, આ કેવી રીતે લૂંટ ચલાવે. આ દૂરના મારા મિત્રો બેઠા છે ને, એમાં આમાંથી કેટલાક ભાજપના હશે ને, એના ખિસ્સામાંથી આ ભાજપ વાળા કેવી રીતે રૂપિયા લૂંટે છે એની વાત કરું છું. અત્યારે 70 રૂપિયા અડધા છે આંતરરાષ્ટ્રીય ભાવ. આ પ્રમાણે આપણે 35 રૂપિયા લીટર હોવું જોઈએ પેટ્રોલ. હું તો એમ કહું છું, અચ્છે દિન દૂધ પીવા ગયા, આપણે જૂના દિન આપી દે મોંઘવારીના 62 રૂપિયા વાળા, તો 30 રૂપિયા લીટર બચે. હવે તમે વિચાર કરો, 1000 બાઇક છે, 1 લીટરે તમે ભરાવો છો તો મોદી ટેક્સ 30 રૂપિયા લાગ્યો વધારાનો, તો કેટલું થયું? એક દિવસનો 1 લીટર પેટ્રોલ પુરાવો તમે એટલે 30 રૂપિયા. આમ તો 50 રૂપિયા ટેક્સ છે, પણ એ ટેક્સ છે એ ચાલુ રાખીએ. વધારાનો નરેન્દ્ર મોદીએ જે 20-25 રૂપિયા બીજો ટેક્સ નાખ્યો, એના કારણે 30 રૂપિયા પેટ્રોલના ભાવ વધ્યા. એ ભાવ વધ્યા એટલે એક દિવસના 30,000 રૂપિયા થાય. થઈ 1000 બાઇક છે ને, 30 રૂપિયા ગણો એટલે કેટલા? 3 લાખ થાય ને, 30,000 થાય. એક બાઇકે 1 લીટર, રોજના 30,000 રૂપિયા થયા. મહિનાના 9 લાખ રૂપિયા થયા. આ 9 લાખ રૂપિયા તો વધારાનો આ અચ્છે દિન બાપુજી આવ્યા ને એના આપણા ખિસ્સામાંથી આવ્યા. 9 લાખ રૂપિયા મહિનાના આપે તો. હવે પેટ્રોલ ની વાત કરું, પછી ડીઝલ અલગ, બીજા ટેક્સ અલગ, જીએસટી અલગ. આ હું એટલા માટે કહી રહ્યો છું કે આ તો એક ગામ સરસાઈની વાત થઈ. આવા લાખો કરોડો બાઇક વાળા છે, છતાં ઘણી જગ્યાએ હું જોઉં કે ભાજપનો ઝંડો લઈને નીકળતા તો મને દુઃખ થાય કે આનો બધું લૂંટી લીધું, છતાં ભાઈ દીકરાને ભાઈ ખબર નથી કે આપણે કેટલું બધું લૂંટ ચલાવી.